હું ઘણી વાર કથાની અંદર કીધા કરું કે સાધુની ક્ષણ નો બગાડવી અને અન્નનો કણ નો બગાડવો. જગતની અંદર આ બહુ જરૂરી વસ્તુ છે. અન્નનો કણ નો બગડવો જોઈએ. ઘણા જો થાળીઓમાં એટલું બધું એઠું ભર્યું હોય. હવે તો બુફે સિસ્ટમ થઈ છે. છોકરીના લગ્નમાં જાય એટલે ઘણા જાનૈયાની આવી ટેવ હોય. નો ખાવું હોય ને ઈ લે. અરે ભાઈ, ઈ દીકરીનો બાપ પહોંચતો છે એનો મતલબ એવો થોડો છે કે તમે એનો બગાડ કરો યાર. પણ લોકોનો પ્રવાહ એટલો બધો અમારી સાથે છે, લોકોનું જોડાણ એટલું બધું અમારી સાથે છે. અને હાડીઓના તો એટલા બધા ઢગલા થયા છે ને, જાહેર કરી દેવું પડ્યું કે એક દીકરીને 51 હાડી આપવાની છે. 18 દીકરીઓ છે, 51 હાડી ભલે પર પહેરતી. આનંદ મોજ કરવાનું આ જ છે સાહેબ. કોકનો આશીર્વાદ લાગી જાય, જીવન સફળ થઈ જાય. જન પ્રવાહ અમે કરતા જ નથી. અમારે કરતાનો ભાવ જ, તમે મારા બાપુજીને પૂછો તો ઈ તમને ઈ એમનો કે અમે કરીએ છીએ. પ્રાણ બાપુને પૂછો તો ઈ એમ તો કહે જ નહીં. અમે મને ખુદને પૂછો, અમે નથી કરતા. ઝાંઝરીઓ હનુમાન કરે છે, મનોકામના સિદ્ધ હનુમાન કરે છે. ગામડે પોથી લઈને ફરીએ સાહેબ. જન પ્રવાહ એટલો બધો પ્રેમ કરે, એટલો બધો સ્નેહ કરે છે. લોકો ત્યાં આવીને જોવે છે, આશ્રમે આવીને શું ચાલે છે. જોયા જાણ્યા વગરનું કોઈ આપતું નથી. આ યાદ રાખવું. આ જીવનની અંદર કરી છૂટવાનું જ આ છે. આપણાથી થાય તો આજ કરવાનું છે. કવિ કાગ શું કહે છે કે તારા રંગ પાડોશીના બાળને મોઢે એ મુઠ્ઠી ચણ નાખતો જાજે. એ દીધું હોય તો તને આપ્યું હોય તો આપતો જાજે. દીધું હોય તો દેતો જાજે. તારા રંગ પાડોશીના બાળને મોઢે. ગામ સુત્રાપાડા, સ્વર્ગસ્થ નર્મદાબેન હરજીભાઈ શુદ્ર તરફથી ₹1111 સમૂહ લગ્નમાં હસ્તે તુલસીભાઈ શુદ્ર. આ બીજો દિવસ. આનું એક આ તુલસીભાઈ નું કઈ મને સમજાતું નથી. ગઈ શિવ કથામાં એનું ખબર નહીં કઈ રીતનું નિયમ છે મને. અને હું માર્ક કરું, બેઠો બધું જોતો. તુલસીભાઈ પહેલે દિવસ નહીતર ઈ વખતે તો ઓળખતા નહીં મને. બસ એટલી ખબર કે બાપુના ભત્રીજા છે. પણ ઝાંઝરિયા ઉપર એટલી અથાગ શ્રદ્ધા છે તુલસીભાઈને. એના મોઢે સાંભળેલું હું તમને કહું છું. અમે ક્યારેક બેઠા, તુલસીભાઈ મને કે પ્રાણ બાપુ છે ને એ મારો ભગવાન છે. આ શબ્દો એના છે. આજ પ્રેમ ને આજ ભાવ જોઈએ સાહેબ. બીજું શું જોઈએ આપણે? કાલ વિયા જાવ પણ આ શ્રદ્ધા, ભાવ, પ્રેમ બન્યો રહે.